ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા. 3 જણા, જેમાં ચેતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા, 3 જણાના બાકી હતા. એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચેતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા, જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો એમના જામીન અરજી મિત્રો રદ કરી દેવામાં આવે છે અને વારંવાર મિત્રો ચેતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે. પણ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા કેસની અંદર મિત્રો સૌથી મોટો વળાંક અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાને મિત્રો વન્ય અધિકારીઓ ઉપર મિત્રો હુમલો અને મિત્રો હવામાં ફાયરિંગ કર્યું એના મિત્રો તેને લઈને મિત્રો 7 વર્ષની કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી. પણ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ વસાવાના કેસની અંદર મોટા વકીલની એન્ટ્રી થઈ છે. મિત્રો આગળ તમે વિડીયોની અંદર જોયું છે કે ચેતરભાઈ વસાવાના વકીલે એક મોટો ખુલાસો કર્યો છે અને એની અંદર મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેડિયાપાડાવાળા કેસની અંદર ટોટલ 9 આરોપી હતા, એમાંથી 6 આરોપીઓને જામીન અરજી મળી ગઈ છે અને ટોટલ 3 વ્યક્તિઓને હજી સુધી જામીન આપવામાં આવ્યા નથી. એની અંદર મિત્રો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાને પણ મિત્રો હજી સુધી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. તો મિત્રો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મિત્રો કોર્ટ દ્વારા વારંવાર મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન રદ કરી દેવામાં આવે છે અને ચેતરભાઈ વસાવાને હજી સુધી ન્યાય મળ્યો નથી. તો મિત્રો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો રેલીઓ પણ કાઢી રહ્યા છે. પણ હજી સુધી મિત્રો ચેતરભાઈ વસાવાને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી. પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મિત્રો આદિવાસી સમાજ અને ડેડિયાપાડાના મિત્રો કિંગ પણ કહેવામાં આવે છે અને ઘણા સમયથી મિત્રો ચેતરભાઈ વસાવા અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે. થોડાક સમય પહેલાં પણ મિત્રો ચેતરભાઈ વસાવા જેલવાસ ભોગવીને જેલની બહાર આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક મિત્રો આદિવાસી સમાજના લોકોને રાહત મળી હતી, પણ અચાનક જ મિત્રો ફરીવાર ચેતરભાઈ વસાવા જેલમાં ગયા છે.